મેં મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો અને હું સ્ત્રીઓની ડિલિવરીના કેસ સંભાળતી હતી અને હવે મારી લગ્નની ઉંમર પણ થઈ ગઈ હતી. માતા પિતા તરફથી લગ્ન માટે ઘણું દબાણ હતું. હું છેલ્લા 2 વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરી રહી હતી. થોડા જ દિવસો પછી મારા લગ્ન થવાના હતા, પરંતુ જે પુરુષ સાથે મારા લગ્ન થવાના હતા હું તેની સાથે લગ્ન કરવા નહોતી માંગતી. મારા માતા પિતાએ મને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવી દીધી. હવે તે કહેતા હતા કે લગ્ન અમારી મરજી મુજબ કરવાના છે. હું મારા ફોનમાં વ્યસ્ત હતી જ્યારે મને એ સમાચાર મળ્યા. મારી સાથેની જ એક ડોક્ટરે મને ફોન કર્યો. તેણે કહ્યું, રાત્રે આપણા ત્યાં એક મહિલાની ડિલિવરી થઈ છે. તારી તો નાઇટ ડ્યુટી નથી. બહુ વિચિત્ર સમસ્યા ઊભી થઈ છે. તો મેં કહ્યું, કેવી સમસ્યા? તો તે કહેવા લાગી કે રાત્રે એક મહિલા આવી હતી. તે બાળકને જન્મ આપવાની હતી. તેનું બાળક ખૂબ જ કમજોર હતું. હવે અમારી પોતાની આંખે જોયું કે તેનું બાળક ટૂંક સમયમાં આ દુનિયામાં આવવાનું છે. પરંતુ જેવી જ અમે ડિલિવરી કરી, ના જાણે કે તે બાળક કયા ગાયબ થઈ ગયું અને કયા ગયું તેની કોઈને પણ ખબર નહોતી પડતી. પરંતુ અમુક લોકો એવું કહી રહ્યા કે તેનું બાળક તેના પતિનું નહોતું, પરંતુ નાજાયજ હતું. એટલા માટે તે બાળકને આ દુનિયામાં નહોતા લાવવા માંગતા. કદાચ ભગવાને તે બાળક તેના ગર્ભમાંથી ગાયબ કરી દીધું અને બાળક કોઈ જાનવરમાં ગર્ભમાં જતું રહ્યું. જ્યારથી આ વાત તે મહિલાને સાંભળી ત્યારથી તે પાગલ થઈ ગઈ અને તેના પરિવારના સભ્યો તેને અહીંથી લઈ ગયા. મેં કહ્યું, આ કેવી રીતે થઈ શકે? તો તેણે કહ્યું કે હા, અમે આ પણ વિશ્વાસ નહોતા કરતા. પરંતુ જ્યારે બાળક ગાયબ થઈ ગયું તો ના તો કોઈ સીસીટીવી કેમેરા કે ના તેની ફૂટેજ કોઈ કેમેરામાં કેદ થયેલ છે, ના કોઈને બહાર લઈ જતા જોયા છે. ખબર નહીં તે ક્યાં જતું રહ્યું. હું તો પોતે આશ્ચર્યચકિત છું. તે છોકરી સાથે તેની માં હતી. તે કહેતી હતી કે મારી દીકરી પર કાળું જાદુ થયું છે. તો મને આશ્ચર્ય થયું. મને એ કહ્યું કે હું રસ્તામાં છું, હું આવીને વાત કરું. ત્યારે હું વિચારી રહી હતી કે આ કેવી સમસ્યા છે. એક સ્ત્રીના પેટમાંથી બાળક કેવી રીતે ગાયબ થઈ જાય? જે ડોક્ટર આ વાત જણાવી હતી તે ડોક્ટર હોવા છતાં પણ આવી વાતોમાં વિશ્વાસ રાખતી હતી. એમ વિચારીને હું મારી ગાડીમાં હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ. મેં મારી સામે એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક છોકરી હતી જે એક કૂતરાને કોઈ કોથળામાં મૂકીને બંને બાજુથી પકડીને ઊભી હતી અને ગાર્ડ સાથે ઝઘડો કરી રહી હતી કે આ કૂતરાને હોસ્પિટલમાં લઈ જવાનું છે. ગાર્ડ ગુસ્સામાં કહી રહ્યો હતો કે અહીંયા મનુષ્યની સારવાર થાય છે અને આ માણસોની હોસ્પિટલ છે, જાનવરોની નહીં. પરંતુ તે વારંવાર તેની સાથે ઝઘડો કરી રહી હતી અને સાથે સાથે રડી પણ રહી હતી. અમને કોઈ ડોક્ટર બતાવવા દો. જ્યારે મેં આ દ્રશ્ય જોયું ત્યારે પહેલા હું નજીકથી પસાર થઈ ગઈ, પરંતુ પછી મેં મારા ડ્રાઈવરને કહ્યું કે થોડી ગાડી પાછળ લઈ લો. મેં તે છોકરીઓને જોઈ અને બહાર નીકળી અને કહ્યું કે હું સમસ્યામાં છું. એમણે કહ્યું કે તમે ડોક્ટર છો ને? તો મેં હા પાડી, કારણ કે મેં કોટ પહેર્યો રાખ્યો હતો. તેમણે કહ્યું કે આ કૂતરાને જુઓ, તેના પેટની અંદર કંઈક છે. તો મેં કહ્યું કે આ કૂતરું મરી ગયું છે. તેઓ કહ્યું કે જી મરી ગયું છે, પરંતુ તેના પેટમાં કંઈક છે. કૂતરાની હાલત થોડી વિચિત્ર લાગી રહી હતી. કૂતરાના પેટનો ભાગ ખૂબ જ ફૂલેલો હતો. મેં કહ્યું કે આ માણસોની હોસ્પિટલ છે. તો તેમણે કહ્યું, અમને ખબર છે, માણસોની હોસ્પિટલ છે, તેથી જ તમને અહીંયા લઈ આવી છું, કારણ કે આ કૂતરાના પેટની અંદર બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. તેમની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. મેં કહ્યું, એવું ના થઈ શકે. તો તેમણે કહ્યું કે એવું જ છે, તમે તેને ઉઠાવી લાવ્યા છીએ. તેની પાસે ઘણી ભીડ હતી. લોકો માત્ર જોઈ રહ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા. પહેલેથી જ ઘણો સમય ખરાબ થઈ ગયો હતો. તમે મહેરબાની કરીને અમારી મદદ કરી દો. વધુ પડતું મોડું ના થઈ જાય. આ કૂતરી મરી ગયું છે. તમને લોકોને કંઈક વહેમ થયો છે. એવું કંઈ નથી, એ શક્ય પણ નથી. તો તેમણે કહ્યું કે પહેલા તો અમે પણ એવું જ સમજી રહ્યા હતા, પરંતુ અમે અમારા કાનથી અવાજ સાંભળ્યો છે. તમે અમારી મદદ કરો. મેં કહ્યું કે હું તમારી મદદ પણ કરું. મને નથી લાગતું કે કોઈ ફાયદો થશે. આ વાત જો બહાર આવશે તો હોસ્પિટલની ખૂબ જ બદનામી થશે અને આપણા સમાજમાં એક એવી વાત ઉભરીને આવશે કે લોકોને તેને સાંભળીને ના જાણ શું વાત કરશે. કારણ કે માણસો વાતને સાંભળીને પોતાના દિમાગમાં ન જાણે બીજું શું શું વિચારી લે છે. છોકરીએ કહ્યું કે કંઈ પણ વિચારે તેનાથી શું ફેર પડવાનો છે, શું થઈ જવાનું છે? કારણ કે આ ખોટું નથી. આ આપણા સમાજનું એક ભયાનક રૂપ છે જે હવે આપણી સામે આવી ગયું છે. તેમણે મને ભગવાનના ખૂબ સમ આપ્યા અને કહ્યું, અમારી મદદ કરો. નજર છે કૂતરા તરફ નાખી અને નજરે છોકરીઓ તરફ નાખી અને કહ્યું, ઠીક છે, ચાલો મારી સાથે. હું જ્યારે તેને અંદર લઈને આવી રહી હતી ત્યારે બધા આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. આ મામલો હોસ્પિટલના ઇન્ચાર્જ સુધી પણ પહોંચી ગયો હતો. તેણે કહ્યું, આ 2 છોકરીઓ પાગલ લાગે છે, પરંતુ તમે તો સમજો છો કે શા માટે અમારી સાથે લઈ આવ્યા છે. આ બધું શું છે? મેં કહ્યું, ડોક્ટર મને આમણે જે વાત કીધી હું એને અંદર લઈને આવી છું.
જો જેવી તેવી કોઈ વાત નીકળી તો તેમને સજા આપવામાં આવશે, કારણ કે આમના આપણા બધાનો ટાઈમ ખરાબ કર્યો છે. પરંતુ તો સાચે જ એવી વાત હશે તો પછી આપણી ફરજ બને છે કે આપણે એક વખત આ સમસ્યાને આપણી આંખે હાથોથી ઉકેલી લેવો જોઈએ. જ્યારે મેં ડોક્ટરને આ વાત જણાવી તો અહીંથી ઇન્ચાર્જ હતી, તે પણ આશ્ચર્યમાં પડી ગઈ. તેણે કહ્યું કે આ ન બને, છોકરીઓ જ મને બેવકૂફ લાગી રહી છે, રસ્તામાંથી કોઈ મરેલા કૂતરાને ઉઠાવી લાવી છે. પરંતુ મારો સવાલ એ હતો કે તેમને આ બધું કરવાની જરૂર શી હતી? હજુ અમે લોકો આજ બહેસ કરી રહ્યા હતા કે ઇન્ચાર્જ ડોક્ટર કહી રહી હતી કે એવું કંઈ નહીં થાય, આ મનુષ્યની હોસ્પિટલ છે, અહીં આપણે કૂતરાને ના રાખી શકીએ, બધું ગંદુ થઈ જશે. ત્યાં પછી અચાનક અમારા કાનોએ કંઈક સાંભળ્યું. આ હોસ્પિટલ હતી, અહીંયા દરરોજ ના જાણે કેટલા બાળકો પેદા થતા હતા. કોઈ બાળકના રડવાનો અવાજ આવવો કોઈ એટલી આશ્ચર્યની વાત નહોતી. નજીકના રૂમમાં કોઈ બાળક હશે જે રડી રહ્યું છે, પરંતુ જ્યારે ફરીથી અવાજ આવ્યો તો પગ નીચેથી જમીન સરકી ગઈ. જલ્દીથી જ તે કૂતરાને મનુષ્યના ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને તે જગ્યાએ મૂકી દેવામાં આવ્યું અને જલ્દી બધાને બોલાવી લેવામાં આવ્યા હતા. જે ઇન્ચાર્જ ડોક્ટર હતી તે એવા કોઈ પણ કેસમાં સામેલ નહોતી થતી, અથવા તો કોઈ ખૂબ જ વધારે ગંભીર કેસ હોય તો જ તે મદદ કરતી હતી. પરંતુ તે પણ સામે આવીને ઊભી રહી ગઈ અને મારી સાથે મળીને એ જોવા લાગી કે બાળકનો અવાજ ક્યાંથી આવ્યો છે, કારણ કે અમને બાળકોનો અવાજ ખૂબ જ નજીકથી આવી રહ્યો હતો. એવો અવાજ આવી રહ્યો હતો જાણે બાળક કાં તો કોઈ ઉડી વસ્તુની અંદર ફસાઈ ગયું હોય કે 4-5 કપડાની અંદર લપેટાયેલું હોય. તે છોકરીઓને બહાર મોકલી દેવામાં આવી. તેમની હાલત પણ અજીબ હતી, તેમના હાથ પગ પણ ધ્રુજતા હતા. તે ખરાબ રીતે રડી રહી હતી. થોડી વાર પછી અમે લોકોએ અમારા જીવનનો સૌથી વિચિત્ર કેસ અને સૌથી અજીબોગરીબ મૃત્યુ જોયું હતું. પરંતુ તે પહેલા અમે કંઈ પણ બોલતા કે કોઈ નિર્ણય પર પહોંચતા તે પહેલા મેં તો છોકરીઓને મારી ઓફિસમાં બોલાવી. તેમાંથી એક છોકરીનું નામ મીરા હતું અને બીજી છોકરીનું નામ અનિકા હતું. મીરા હતી તે ખૂબ જ વધારે પરેશાન હતી અને રડી પણ રહી હતી. મેં કહ્યું કે તને કૂતરું ક્યાંથી મળ્યું અને તું તેને અહીંયા ઉઠાવીને કેમ લાવી છો? તો તેણે કહ્યું કે અમે લોકો તો રોજની જેમ અમારી કોલેજ જઈ રહ્યા હતા. આ મારી બહેનપણી છે, અમે લોકો એક જ મહાલમાં રહીએ છીએ. જ્યારે અમે બંને કૂતરાની પાસેથી ચાલવા લાગ્યા તો અમને પણ બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. અમને બંનેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને વિચાર્યું કે અમને બંનેને ભ્રમ થયો હશે. પરંતુ થોડી જ વાર પછી અમે જે દ્રશ્ય જોયું, ડોક્ટરે તે હું કહી નથી શકતી. તમને હું શું કહું? આ જાલિમ દુનિયા કેટલી ખરાબ છે. બસ આ કૂતરાને ઉપાડીને તમારી પાસે આવી ગયા છીએ. મેં કહ્યું બીજું શું જાણે છે તે? તેણે કહ્યું કે કહેવા લાગી તો તમે નથી માંગતી, પરંતુ હું આનાથી વધુ પણ કંઈ નહીં જાણું. ખરેખર મને ખબર છે કે આ બધું કોણે કર્યું છે. હું આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ છું. કહ્યું આ બધું કોણે કર્યું છે? તો તે કહેવા લાગી કે મારી એક ભાભી છે જે અમારાથી અલગ રહે છે. અમે લોકો એક જ ઘરમાં રહીએ છીએ, પરંતુ લડાઈ ઝઘડાને કારણે વચ્ચે દિવાલ કરી નાખવામાં આવી છે. તેણે મારા ભાઈને પોતાની વાતોમાં ફસાવ્યો અને અમારી સાથે તમામ સંબંધો તોડાવી નાખ્યા છે અને ઘર અલગ કરી દીધું છે. ઘર અમારું પોતાનું હતું એટલે વચ્ચે એક દિવાલ કરી દેવામાં આવી હતી. પરંતુ ભગવાન જાણે મારા ભાઈના દિલમાં શું થયું કે તેણે 2 મહિના પછી જ બીજા લગ્ન કરી લીધા. હવે તેની બંને પત્નીઓ સાથે અલગ ઘરમાં રહે છે અને મને એવું લાગે છે કે આ વાત તેમના ઘરમાંથી જ શરૂ થઈ છે. આ બધું એ ત્રણેય લોકોએ જ કર્યું છે. હું ખાતરી કરીને કહું છું. તો તેણે કહ્યું કે હા, કારણ કે આ કૂતરું પણ ત્યાં જ સૂઈ રહેતું હતું. મારી એક ભાભી બાળકને જન્મ આપવાની હતી. અમને તે લોકો કંઈ કહેતા નથી, પરંતુ ઘર એટલું નજીક છે કે વચ્ચે માત્ર એક દિવાલ જ છે, તેથી અમે તેમની વાતચીત સાંભળી શકીએ છીએ. ત્યાર પછી મેં કહ્યું કે તો મારી સાથે ક્યાંક આવવું પડશે. હું એક ડોક્ટર હતી, મારું કામ તો પૂરું થઈ ગયું હતું, પરંતુ હું આ ઘટનાને તળિયે જવા માંગતી હતી, કારણ કે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નહોતી બની. મારે જાણવું હતું કે શું આ દુનિયામાં આવા લોકો પણ રહે છે. મેં બંનેને મારી ગાડીમાં બેસાડી અને તેમના ઘર તરફ જવા લાગી. ઘર તો તેમનું વધારે દૂર નહોતું, પરંતુ અમે લોકો ટ્રાફિકમાં એવા ફસાઈ ગયા હતા. રસ્તામાં મેં છોકરીને પૂછ્યું કે તારી બંને ભાભીઓ કેવા પ્રકારની સ્ત્રી છે? તો તેણે કહ્યું કે બંને પોતપોતાની જગ્યાએ અજીબો ગરીબ છે. પહેલી ભાભીનું નામ નિશા છે. તેને બસ મારા ભાઈ સાથે અલગ રહેવું હતું અને તેણે એમ પણ ના વિચાર્યું કે મારા ભાઈ સિવાય અમારું બીજું કોઈ જ નથી. હું સવારે કોલેજ જાઉં છું અને સાંજે પાછી ટ્યુશન લઈ લઉં છું અને મારી મમ્મી ઘરે કપડાં સીવે છે અને આ રીતે અમારું ગુજરાન ચલાવીએ છીએ. જ્યારે મેં કહ્યું કે તારો ભાઈ તમારા લોકો માટે કંઈ નથી કરતો, તો તેણે કહ્યું કે ક્યારેક તો થોડા ઘણા પૈસા આપી જાય છે, પરંતુ એ પૈસાથી અમારું ગુજરાન નથી ચાલતું. તે પણ તેની પત્નીથી ગુપ્ત રીતે આપે છે. ભાભીએ તો અમારી સાથે ક્યારેય કોઈ વાત નથી કરી કે ના ઊંચા અવાજે ક્યારેય કંઈ કીધું.
બસ ભાઈના કાન ભરતી રહે છે અને પોતાને દુખી જતાવતી રહે છે અને કહેતી રહી, અમારે અલગ થવું છે, મારે અલગ ઘર રહેવું છે, આ મારો અધિકાર છે. છેવટે ભાઈએ તેની વાત માની લીધી, પરંતુ પછી ભાઈએ બીજા લગ્ન પણ કરી લીધા હતા. આ વાતથી પહેલા ભાભીને ખૂબ અફસોસ થતો હતો. અમને રાત્રે તેના રડવાનો અને ચીસોનો અવાજ પણ સંભળાતો હતો. મેં કહ્યું, તારી બીજી ભાભી કેવી છે? તો તે કહેવા લાગી કે તે ખરાબ સ્ત્રી છે, તેણે ભાભીનું જીવવાનું હરામ કરી દીધું છે. તેઓ આખો દિવસ એકબીજા સાથે લડાઈ ઝઘડા કરતા રહે છે અને નિશા ભાભી સાથે જાનવરોની જેમ લડે છે. તેમની લડાઈનો અવાજ આખા મહોલ્લો સાંભળે છે. તે ભાભીના પોતાના ઈશારા પર નચાવતી રહે છે. પરંતુ અમને તો એ વાતનું આશ્ચર્ય છે કે મારા ભાઈએ તેની સાથે લગ્ન કેમ કર્યા. મેં કહ્યું કે તારો ભાઈ પણ દિલફેક માણસ હશે. તો તેણે કહ્યું કે ડોક્ટર મેડમ, મને નથી ખબર, મારા માટે તો મારો ભાઈ છે. મને ખૂબ જ ખબર છે કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. પરંતુ તમે એમ સમજો કે તેના બીજા લગ્ન કરવા એવું લાગે છે કે જેમ સૂરજ પૂર્વમાં નહીં પણ પશ્ચિમમાંથી ઉગ્યો હોય. કારણ કે તેને પહેલા લગ્ન લવ મેરેજ કર્યા હતા, પણ ખબર નહીં તેણે બીજા લગ્ન કેમ કર્યા. તો મેં કહ્યું કે આ બાળક કઈ ભાભીનું થવાનું હતું. તો તેણે કહ્યું કે મારી પહેલી ભાભી નિશા, ત્યાં બાળક થવાનું હતું. પરંતુ મમ્મી કહેતી હતી કે તેના દિવસો ઘણા વધી ગયા છે, પણ હજુ સુધી બાળકનો અવાજ નથી આવ્યો. મારી મમ્મીને બાળક તેના ખોળામાં ઉઠાવવાનો ખૂબ શોખ હતો. તે કહેતી હતી કે મારા એકનો એક પુત્રનું સંતાન છે, હું તેને રમાડવા માંગુ છું, ખોળામાં ઉઠાવવા માંગુ છું. પણ ભાભીએ પહેલેથી જ કહી દીધું હતું કે આ બાળક સાથે તમારા લોકોનો કોઈ જ સંબંધ નહીં રહે. મમ્મી રાત દિવસ રોવે છે અને પરેશાન પણ રહે છે, પણ ક્યારેક ક્યારેક ખૂબ ગુસ્સો થઈ જાય છે અને તે લોકોને ગાળો આપવાનું પણ શરૂ કરી દે છે. હું તેને ના પણ પાડું છું કે આવું ના કરાય. ત્યારે જ અમે લોકો ઘરે પહોંચી ગયા અને જ્યારે દરવાજા ઉપર પહોંચી ગયા તો મીરાની બીજી ભાભી રંજના તે દરવાજો ખોલ્યો હતો. મેં જ્યારે તે સ્ત્રીને જોઈ તો તેને જોતા જ ઓળખી ગઈ કે બીજી કોઈ સ્ત્રી નથી. જે રીતે તેને ટાઈટ ફિટિંગ કપડાં પહેરી રાખ્યા હતા, દિવસ પણ એટલો વધારે મેકઅપ લગાવી રાખ્યો હતો. આવી સ્ત્રી પતિઓના પોતાના ઈશારાઓ પર નચાવતા રસ્તા ખૂબ સારી રીતે જાણે છે. તેથી તો ભાઈએ બીજા લગ્ન કર્યા હતા. તેણે મીરાને જોઈ તો કહ્યું, મીરા, તું અહીંયા શું કરી રહી છે? અને આ મેડમ કોણ છે? તો મેં શું અમે અંદર આવીને તમારી સાથે વાત કરી શકીએ છીએ? તો તેણે કહ્યું કે હા, આવી જાઓ. હવે દરવાજા ઉપર ઊભા રહીને તો વાત નહીં થઈ શકે. પરંતુ તમે કોણ છો? મીરાએ કહ્યું કે આ ડોક્ટર મેડમ છે અને પૂછવા માટે આવ્યા છે કે નિશા ભાભીના તબિયત કેવી છે. તો આ વાત ઉપરથી હસવા લાગી અને કહ્યું કે નિશા તો અહીંયા છે જ નહીં. તો તેની તબિયત પૂછવા માટે અહીંયા કેમ આવ્યા છો? મેં પૂછ્યું કે નિશા ભાભી તો કહેવા લાગી કે પોતાના ઘરે જતી રહી છે, પણ તે તો એક બાળકને જન્મ આપવાની હતી. તે જન્મી ગયું કે શું અમને ખબર નથી થઈ. સમય પણ પૂરો થઈ ગયો હતો, પરંતુ ખબર પડી કે તેનું બાળક આ દુનિયામાં આવ્યું તો નહોતું, જીવતું ના બચ્યું. તેથી જ તારા ભાઈએ તેને પિયરમાં મોકલી દીધી. હવે તે પાછી નહીં આવે. એ રીતે પાગલ થઈ ગઈ છે. પોતાના બાળક માટે તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. જો તે મરી ગઈ હોત તો તેનો આરોપ તો અમારા બધા ઉપર જ આવી જાત. બસ એટલા માટે જ જતી રહી અહીંયાથી. સારું થયું કે અહીંથી જતી રહી. હું મીરા કહેવા લાગી કે જો એવું છે તો પછી બાળક ક્યાં છે જે આ દુનિયામાં નથી રહ્યું? શું તેને દફનાવવામાં આવ્યું છે? તો તેની જલ્લાદ ભાભીએ ખૂબ જ વિચિત્ર વાત કહી. તેણે કહ્યું કે દફનાવવામાં નહોતું આવ્યું, તે પહેલેથી જ આ દુનિયા છોડીને જતું રહ્યું હતું. તેની આવા પ્રકારની વાત સાંભળીને મને પણ ખૂબ ગુસ્સો આવી ગયો હતો. મીરા, ચાલી તારા બીજા ભાભીના ઘરે જઈએ, પરંતુ એ પહેલા એક બીજું મહત્વનું કામ કરવાનું છે. હું ઊભી થઈને જઈને બહાર રાખેલા એક ખાટલા ઉપર બેસી ગઈ. મીરા પણ મને જોઈને આશ્ચર્યચકિત થવા લાગી. હવે મને ગુસ્સો આવી ગયો હતો અને મારી પાસે આ બધું કરવાનો અધિકાર પણ હતો, કારણ કે હું એક ડોક્ટર છું. મારી પાસે રિપોર્ટ હતો, મારી પાસે સાક્ષીઓ હતા અને મને ખબર પણ હતી કે સ્ત્રી સાથે શું કરવાનું છે. તો તેણે કહ્યું કે આ તો કોને પોતાની સાથે લઈ આવી છે, ના જાણે ના પહેચાન ને મહેમાન બનીને લાવી રહી છે અને મોટી આવી પૂછપરછ કરવા વાળી. હવે મને ખબર હતી કે મારે શું કરવું જોઈએ. એ સ્ત્રીના હાવભાવ તો મને બિલકુલ સારા નહોતા લાગતા. પોતાના પતિને ફોન કરીને બોલાવ્યો, પણ કદાચ તો તે કોઈ કામમાં વ્યસ્ત હતો. ફોનની અંદરથી ધીમો અવાજ આવ્યો કે હું અત્યારે નહીં આવી શકું, 1 કલાક પછી આવીશ. મેં થોડી વાર પછી પોલીસને ફોન કરી દીધો અને તરત જ પોલીસને બોલાવી લીધી. તે મહિલા આ વાતને જાણ થઈ ગઈ કે તે એક અજીબ સ્થિતિમાં મુકાઈ ગઈ. હવે તે ગુસ્સો કરતી, ક્યારેક વાતો કરતી અને ક્યારેક કહેતી કે કાઢો મને અહીંથી. તો મેં કહ્યું અહીંથી નહીં નીકળી શકે, પોલીસ આવશે અને તે અહીંથી કાઢશે. થોડી વાર પછી જ પોલીસ આવી ગઈ. મેં મારા ભાઈને પણ બોલાવ્યો હતો. તો તે સમજદાર વ્યક્તિ હતો. મેં તેને પણ બધું કહી દીધું. મેં પણ આશ્ચર્યમાં પડી ગયો. હવે તે અમારી સાથે હતો. પોલીસે કહ્યું કે તે મહિલાને પકડી લ્યો, કારણ કે તે મહિલા એક માસૂમ બાળકની ચોરી કરી છે
અને તેને ચોરી કર્યા પછી તેની સાથે ખૂબ જ ભયંકર રમત રમવાનો પ્રયાસ કર્યો છે. તેણે બહુ મોટો ગુનો કર્યો છે. પોલીસની સાથે એક લેડી કોન્સ્ટેબલ પણ હતી. તેઓએ તે રંજનના નામની મહિલાને પકડી લીધી. તે ખૂબ જ વિનંતી કરવા લાગી કે મને છોડી દો, મેં કંઈ નથી કર્યું, મારી વિરુદ્ધ શું સબૂત છે? તો મેં કહ્યું કે સબૂત તો છે અમારી પાસે, કારણ કે જગ્યાએ બેસીને આ કામ કર્યું છે ત્યાં એક પોલ લાગેલો હતો. તે પોલની ઉપર તે એક સીસીટીવી કેમેરા પણ હતો જે સામેના હોટલવાળાએ લગાવ્યો હતો, કારણ કે ત્યાંથી તેમની હોટલનો રસ્તો જતો હતો. એ જ સીસીટીવી કેમેરામાં તમારા ફૂટેજ પણ આવી ગયા છે કે એ ભયંકર રમત કેવી રીતે રમે છે અને કેવી રીતે એક માસૂમના જીવને દાવ પર લગાવી દીધો હતો. તેણે પોતાના ગુનો કબૂલ કરી લીધો. તેના પતિ પણ ત્યાં આવી ગયો હતો. તેણે કહ્યું કે હા, બધું મેં કર્યું છે. મારી સોતન એક બાળકને જન્મ આપવાની હતી. ડોક્ટરે તેને કહ્યું હતું કે તેને એક પુત્ર થવાનો છે. બાળક કમજોર છે પણ આ દુનિયામાં આવી જશે. તે બાળક એટલા માટે કમજોર હતો કારણ કે હું તેની સાથે રાત દિવસ ઝઘડો કરતી હતી અને તે આખો દિવસ રડતી રહેતી હતી, કારણ કે મારા પતિએ મારા પિતા પાસેથી ઘણા ઉધાર પૈસા લીધેલા હતા અને જ્યારે તે પરત ના કરી શક્યો ત્યારે મારા પિતાએ કહ્યું કે પછી આ ઘર અમારા નામે કરવું પડશે. પરંતુ એ અમારી સામે વિનંતી કરવા લાગ્યો કે હું તેને પહેલાથી જ ખૂબ પસંદ કરતી હતી. તેથી મેં કહ્યું કે જો તે મારી સાથે લગ્ન કરીને મને તેની સાથે લઈ જાય તો પછી તેનું ઉધાર માફ કરી દેવામાં આવશે. જોકે મારા એકવાર લગ્ન પણ થઈ ગયા હતા, પરંતુ મારા બાળકો નહોતા થયા. એટલા માટે મારા પતિએ મને છોડી દીધી હતી અને મારી ઉંમર પણ વધી ગઈ હતી. એટલા માટે હું કોઈ જુવાન છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. મને આ પસંદ આવી ગયું હતું તો મારા પિતાને કહ્યું કે મને તેની સાથે લગ્ન કરાવી દો. પૈસા તેણે વ્યાજ પર લીધેલા હતા તેને માફ કરી દો. બસ આ જ રીતે હું તેના જીવનમાં આવી ગઈ. મીરાની માં પણ બૂમોનો અવાજ સાંભળીને ત્યાં આવી ગઈ હતી અને આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. તેણે કહ્યું કે મારા પુત્રની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો, જરાય સારું ના કર્યું. તો રંજન કહેવા લાગી કે એટલા પણ મજબૂર નહોતા. તેણે અમારી પાસેથી પૈસા કેમ લીધા હતા વ્યાજ પર? જો તમારો દીકરો એટલો જ સમજદાર હોત તો તેણે ક્યારે વ્યાજ પર પૈસા ન લીધા હોત. તો મેં છોકરાને જોયો તો બિચારો શકલથી માસૂમ લાગી રહ્યો હતો. તે સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે એક મજબૂર માણસ છે. રંજનાએ કહ્યું કે નિશા મારી સાથે વધારે ઝઘડો કરતી હતી. તે પોતાની ઉપર ઘણો ઘમંડ કરતી હતી. મને કહેતી હતી કે મારે બાળક થવાનું છે અને હું મારા પતિનો વર્ષ આગળ વધારી રહી છું અને જ્યારે હું એક પુત્રીની માં બનીશ તો પછી મારા પતિ મારી પાસે પાછા આવી જશે. અને હજી સુધી કોઈ બાળક નથી થયું, ના તો પહેલા લગ્નથી કે ના તો બીજા લગ્નથી, કારણ કે તું તો વાંજણી છે અને તારી અંદર તો આ ખૂબ જ મોટી ખામી છે. હું તો પહેલા પોતાના પહેલા બાળકને જન્મ આપીશ, પછી બીજાને પણ તને ત્રીજાને પણ. અને હું જોઉં છું કે તે પોતાની પહેલી પત્નીની એક બાળકની માની સાઈડ લે છે કે પછી એક સમજોતા આવેલા મહિલાના હકમાં બોલે છે, કારણ કે સંતાન ખૂબ મોટી વસ્તુ છે. એક આદમી સંતાન માટે લગ્ન કરે છે. તે પોતાની ઉપર ખૂબ જ ઘમંડ કરતી હતી. મેં ત્યારે જ વિચારી લીધું હતું કે હું તેના સંતાનને એવી રીતે યાદગાર બનાવી દઈશ કે મેં તેના સંતાનને ચોરી લીધું. તેનું બાળક ખૂબ જ કમજોર હતું, ફક્ત 1.5 કિલોનું હતું. મેં તેને એક કૂતરાના પેટમાં મૂકી દીધું અને તે કૂતરાનું પેટ સોય દોરાથી સીવી લીધું અને પછી આખા વિસ્તારમાં ફેલાવી દીધું કે બાળકના આઘાતમાં પાગલ થઈ ગઈ છે. તેનું બાળક જેના સહારે તે મારાથી જીતવા માંગતી હતી તેને પોતાના ઠેકાણે પહોંચાડી દીધું. મેં કૂતરાના ગર્ભમાં મૂકી દીધું હતું અને આખા વિસ્તારમાં મશહૂર કરી દીધું કે તેને પોતાની હરકતોને લીધે બાળક તેના પેટમાંથી ગાયબ થઈ ગયું અને કોઈ જાનવરના પેટમાં જઈને વસી ગયું છે. જ્યારે મેં આ વાત સાંભળી તો મને એ ડોક્ટરની વાત યાદ આવી ગઈ. ત્યારે હું એટલી ઉતાવળમાં હતી કે તેની સાથે પણ ના કરી શકી, પણ હવે મને અંદાજો આવી ગયો કે તે ખોટું નહોતી બોલી રહી. તેને તો જોયું એ જ કહ્યું. થોડી બેવકૂફ જરૂર હતી. તેને ખબર ના પડી કે બાળક કેવી રીતે ગાયબ થઈ ગયું, કારણ કે હોસ્પિટલના અમુક કર્મચારી રંજના સાથે મળેલા હતા. રંજનાના પિતા પાસે ખૂબ પૈસા હતા. તે કોઈનું પણ ઈમાન ખરીદી શકતા હતા અને તેણે જ કર્યું હતું. તેનો પતિ પણ આશ્ચર્યમાં પડી ગયો. રંજનાએ તો પોલીસ લઈ ગઈ હતી, પરંતુ મીરાનો ભાઈ, તેની માં અને મીરા પાછા હોસ્પિટલમાં આવ્યા. હોસ્પિટલના લોકોને બાકીની દાસ્તાન સંભળાવી અને કહ્યું કે ચેક કરો કે કેસ કોણ હેન્ડલ કર્યો હતો. તે બધાને પણ પોલીસના હવાલે કરો. ત્યાર પછી અમે લોકો નિશાના ઘરે પહોંચ્યા તો તેની મમ્મીએ દરવાજો ખોલ્યો અને કહ્યું કે તમે લોકો રિપોર્ટર છો. હમણાં થોડા જ સમય પહેલા જ રિપોર્ટર આવ્યા હતા. તેઓ અમને અજીબો ગરીબ પ્રશ્ન પૂછી રહ્યા હતા. ના, હું તમને લોકોને અંદર નહીં આવવા દઉં. પરંતુ પછી તેણે જ્યારે અમને ધ્યાનથી જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અમે લોકો રૂમમાં દાખલ થયા. નિશા સામે જ પડી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. હું ઝડપથી આગળ વધી અને તેની તપાસ કરી અને ખૂબ જ વધારે તાવ હતો. હમણાં જ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેને આટલો મોટો આઘાત લાગ્યો હતો. તેણે કહ્યું કે હું ખૂબ જ ખરાબ છું, મારી સાથે બહુ ખરાબ થયું છે.
પોતાની વાત કરી રહી હતી અને વિચિત્ર સ્થિતિમાં આવી ગઈ હતી. એવું લાગતું હતું કે પાગલ થઈ ગઈ છે. તેના પતિએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તે રડવા લાગ્યો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. નિશાએ નહોતું જોયું કે રૂમમાં કોણ કોણ દાખલ હતું. તે બિચારી પણ પોતાની જ દુનિયામાં ખોવાયેલી હતી. મારા સાસુ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. મારા પતિ તેની માને છીનવી લીધો હતો. તેથી મારો પુત્ર પણ મારાથી દૂર થઈ ગયો અને જતો રહ્યો મને છોડીને. મારાથી નારાજ થઈ ગયો. મને ભગવાને એમની સજા આપી છે. મારી સાથે શું થઈ ગયું છે? તે બોલવા લાગી અને મારી વાત ધ્યાનથી સાંભળ નિશા. પરંતુ તે વાત નહોતી સાંભળી રહી. એક વિચિત્ર દ્રશ્ય જોયું. તેની સાસુ આગળ વધી, જેની સાથે દુનિયાની સામે કોઈ ખોટું કામ નહોતું કર્યું, પરંતુ પોતાનો હક મેળવીને તેનો પુત્રને દૂર જરૂર કર્યો હતો. ઘરના ભાગલા જરૂર પડાવ્યા હતા. તે વધુ આગળ વધી અને નિશાના ગળે લગાવીને સાંત્વના આપવા લાગી. દીકરી, મને માફ કરી દીધી. તું તો મારી દીકરી છે. ક્યારેય મારી સામે મોટા અવાજે વાત પણ નહોતી કરી. બસ તારો હક લીધો હતો તો તારો હક હતો. દીકરી, અમારી ભૂલ પણ હતી. તારી ભૂલ નહોતી. તું પોતાને સંભાળ. એ પણ પોતાના સાસુના ગળે લગીને રડવા લાગી. આ દ્રશ્ય જોઈ તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. સ્ત્રી માટે દીકરીનો એટલો પ્રેમ કરે છે તો પછી તે મારા દીકરી સાથે રહી હોત તો શું જવાનું હતું? નિશા પણ રડી રહી હતી. હું તેના પતિને અંદર લઈ આવી. જઈને નિશાની માફી માંગી અને કહ્યું કે માફ કરી દે. હું સ્ત્રીને છૂટાછેડા આપી દઈશ. પોલીસ પકડીને લઈ ગઈ છે એને. આપણા જીવનમાં તે ક્યારેય પાછી નહીં આવે. હું મજબૂર હતો. મારી પાસે તેને આપવા માટે પૈસા પણ નહોતા. હું તેના પિતાનો ઋણ હતો. એટલા માટે આ બધું થયું. હવે નિશા પોતાના હોશમાં આવવા લાગી અને બધી વાતો સંભળાવવા લાગી. તેના સાસુએ તેને માફ કરી દીધી. તેનો પતિ તેને પાછો મળી ગયો હતો. હજુ પણ તેનું દુઃખ તો પોતાની જગ્યાએ જ હતું. તેણે કહ્યું કે મારો પુત્ર પાછો નહીં આવે. મારો પુત્ર તો આ દુનિયામાંથી જતો રહ્યો છે. ત્યારે તે નર્સને અંદર બોલાવી, જે ગાડીમાં જ બેઠી હતી. અંદર આવી તો નિશા તેને જોઈ અને આશ્ચર્યમાં પડી ગઈ અને પોતાની બીમારીની ચિંતા ના કર, ઝડપથી તેની આગળ વધી અને બાળકને ઉઠાવીને ગળે લગાવી લીધું. કારણ કે નિશાનો પુત્ર એકદમ સલામત હતો. ભગવાનના ચમત્કારે તે બાળકને બચાવી લીધું હતું. તે બાળકનો જન્મ થતાની સાથે જ તેની સોતેલી માએ તેને ચોરી લીધો હતો. તે કોઈ પણ દવા વગર કે કોઈ પણ મેડિસિન વગર તેને ઉઠાવીને લઈ ગઈ હતી અને એટલી નિર્દયતાથી તે બાળકને એક કૂતરાના પેટમાં છુપાવી દીધો અને પછી આખા વિસ્તારમાં તેની માને બદનામ કરી દીધી. આ બધું થયાને 12 થી 14 કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ જ્યારે કૂતરાને અમારી પાસે લાવવામાં આવ્યું તો અમે તે બાળકને બચાવી લીધું. અમે લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે બાળક એકદમ જીવંત હતું. તેની સાથે નાની મોટી સમસ્યા હતી જેને અમે ઠીક કરી દીધી. તેને આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. બાળક ખૂબ જ કમજોર હતું. નાનું એવું પણ હતું. તેનું જીવન લખાયેલું હતું. એવી કહેવત છે કે જેને રામ રાખે તેનું કોઈ કશું ન બગાડી શકે. હવે બધી સમસ્યાઓનો અંત આવી ગયો હતો. તે બાળક એકદમ સલામત હતું અને તેની માએ તેને વળગાડી લીધું ગળે. મેં ક્યારેય કોઈ સ્ત્રીને આટલી તીવ્રતાથી રડતી નહોતી જોઈ જેટલી તીવ્રતાથી નિશાને રડતી જોઈ હતી. તેની સાસુ પણ રડી રહ્યા હતા અને નિશાનો પતિ પણ. એવું લાગતું હતું કે તે બાળકે તેની માને સોંપીને અમે બધા અમારા જીવનમાં કેટલું મોટું કામ કરી લીધું છે, જેના પછી અમારું દિલ હંમેશા માટે સંતુષ્ટ રહ્યું હતું. તેમણે અમારો આભાર માન્યો અને હોસ્પિટલમાં જે લોકો તે મહિલા સાથે મળેલા હતા તે લોકોને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવામાં આવ્યા. રંજનાના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. કદાચ તેના પતિએ તેને છોડાવી દીધો હોત, પરંતુ હવે ફરીથી કોઈ પોતાના ઘરની વહુ ના બનાવત. બાળક એકદમ સુરક્ષિત હતું અને તેની મા પાસે આવી ગયું હતું. જ્યારે તેની માએ તેનું પેટ ભર્યું તો બાળક બિલકુલ આરામથી સૂઈ ગયું અને તેની માના ખોળામાં જ સૂઈ ગયું. તે પછી જે દિવાલ તેઓએ ઘરમાં બનાવી હતી તે તોડી પાડવામાં આવી હતી અને તેઓ ઘરમાં ખુશીથી જિંદગી જીવવા લાગ્યા. એક બાળકે આ બધાની જિંદગી બદલી નાખી. મને ડોક્ટરની ફરજ બજાવતા આજે 12 વર્ષ થઈ ગયા છે. મારા પણ લગ્ન થઈ ગયા છે અને હું પણ 2 બાળકોની માં છું અને એ વાતને વીત્યાના પણ 12 વર્ષ થઈ ગયા છે. તેમના પુત્રનું નામ રોહન છે, જે હવે 12 વર્ષનો થઈ ગયો છે. તે પણ મને મળવા આવે છે અને આજે પણ તેઓ મારો આભાર માને છે. મને તો લાગે છે કે જાણે આ કાલની વાત હોય. તેના બાળકને જોઉં છું તો આશ્ચર્ય થાય છે કે કારણ કે એક ચાલતો ફરતો ભગવાનનો ચમત્કાર હતો જે તેની સાથે થયું હતું. તેની જિંદગી ખતમ થવામાં થોડી વાર લાગવાની હતી, પણ ભગવાને તેની જિંદગી લખેલી હતી. એવું કહેવાય છે કે જેટલો શ્વાસ લખ્યો હશે તે બધો શ્વાસ આ દુનિયામાં લઈને જવાનો છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ધન્યવાદ.